હેલો ગાઈસ, તો રક્ષાબંધન આવે છે તો આ સ્વીટ તમે જરૂરથી ટ્રાય કરજો। એના માટે મેં અહીંયા લઈ લીધું છે 1.5 લીટર દૂધ। એને ગરમ કરવા માટે મૂકી દીધું। 2 લીંબુ લઈ લીધા છે, એને આપણે કાપીને રસ કાઢવાનો છે। રસમાં થોડું પાણી નાખવાનું છે। દૂધ થોડું ગરમ થઈ જાય એટલે આપણે થોડો થોડો રસ નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે। આવી રીતે મેં 3 વખત રસ નાખ્યો છે લીંબુ અને પાણીનો। તો બસ ત્યાં આપણું દૂધ છે મસ્ત ફાટી ગયું છે। તો હવે આપણે એક વ્હાઈટ કલરનો ટુકડો લેવાનો છે, છાણી પર રાખવાનો અને જે ફાટેલું દૂધ છે એમાં નાખી દેવાનું છે। અને હવે આપણે એમાંથી બધું પાણી પહેલાં તો કાઢી લેવાનું છે। તો પાણી કાઢવા માટે આપણે થોડુંક ઉપર વજન રાખી દેવાનો, અડધો કલાક માટે રાખી દઈશું। અને આપણે 2 કડાઈ રાખવાની છે, બંને કડાઈમાં 3-3 કપ પાણી નાખવાનું છે। અને આ કડાઈમાં મેં 1 કપ ખાંડ નાખી છે, આમાં 3 કપ પાણી અને પોણો કપ ખાંડ નાખી છે। તો બસ ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે પહેલાંને। અને આ જે આગળની કડાઈમાં જે છે ને એને આપણે એમ જ ગેસ ચાલુ રાખવાનો છે અને પહેલાંની ખાંડ પીગળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે। તો અહીંયા આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે। તો એમાં મેં નાખ્યો છે 1 ચમચી મેંદાનો લોટ। હવે આપણે એને એટલો મસળવાનો છે કે એકદમ માખણ જેવો થઈ જાય ને ત્યાં સુધી હાથથી મસળી અને તૈયાર કરવાનો છે। તો અહીંયા આપણું જે પનીર છે ને એકદમ મેં મસળી નાખ્યું છે સારી રીતના। હવે એના મેં આવી રીતના રાઉન્ડ શેપ બનાવી લીધા છે અને ઉકળતી ચાસણીમાં એને નાખી દેવાનું છે, ઢાંકણું બંધ કરી દેવાનું છે। તો બસ 10 થી 12 મિનિટ સુધી મેં એને ચડવા દીધા છે। તમે જોઈ શકો છો કેટલા મોટા ફૂલીને મસ્ત। હવે અહીંયા ગેસ બંધ કરી દેવાનો છે ને આ રસગુલ્લા છે ને પેલી ઠંડી થયેલી ચાસણીની અંદર નાખી દેવાના છે અને એન્જોય કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, આજની આ સ્વીટ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સેવ કરી લેજો। થેન્ક યુ સો મચ।